ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ। ત્યારે જેતપુરના ધારાસભ્ય અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાજર રહ્યા હતા। ત્યારે આ રક્તદાન કેમ્પમાં 283 બોટલ રક્ત એકત્ર થયું હતું। ખેડૂતો અને સહકારી આગેવાનો સહિતનાએ રક્તદાન કર્યું હતું। આ તકે જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે મારા પિતા અને ખેડૂતોના નેતા વિઠ્ઠલભાઈની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રાજ્યમાં 177 જગ્યાઓ પર રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બાળકોને ભોજન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જે લોકોએ સંસ્થાનું આયોજન કર્યું છે તેઓનો આભાર માનું છું। મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 177થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે। આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું માનું છું કે 6 વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ, અલગ સંસ્થાઓને સમગ્ર રાજ્યની અંદર 177 સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવી છે, મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે। આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કાયમી એમનો ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।